હવે વાત પ્રચંડ પ્રચારની. ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલે ગામે ગામ પ્રચાર શરૂ કર્યો છે અને તેમની સાથે તેમના સમર્થકો પણ જોડાયા છે. તો ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારોને રીઝવવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે. દિનેશ પટેલે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં પોતાની જીતનો દાવો કર્યો. તમામ લોકસભાની ચૂંટણીની સાથે ધ્રાંગધ્રા પેટા ચૂંટણીનું મતદાન પણ યોજાવાનું છે, ત્યારે તે ચૂંટણીનો કેવો માહોલ છે, ત્યારે કોંગ્રેસનો ઉમેદવાર આપણી સાથે છે. શું કહેશો, કેવી તૈયારીઓ? અત્યારે ફૂલ જોશમાં તૈયારીઓ ચાલે. લોકસભાના માહોલમાં અત્યારે અમારી ધ્રાંગધ્રા હળવદ વિધાનસભાના ઇલેક્શન પણ સાથે ચાલુ હોવાથી અમારે ધ્રાંગધ્રા અને હળવદમાં માહોલ જબરજસ્ત છે. શું કહેશો, ગત ચૂંટણીમાં કોંગ્રેસ જ જીતી હતું, પરંતુ હવે જે તમારી સાથે હતા એ આજે તમારી સામે ઉમેદવાર છે, શું લાગે છે? જે ઉમેદવાર ગઈ વખતે અમારી અમે જ ચૂંટાઈને મોકલેલા કોંગ્રેસના જ ઉમેદવાર હતા, પણ અમારે અહીંયા કણે કોંગ્રેસના ઉમેદવાર હતા એના હિસાબે જ ચૂંટીને ગયા હતા અને અહીંયા કોંગ્રેસની જ સીટ છે અને કાયમ માટે અહીંયા કોંગ્રેસની જ સીટ રહેશે. પરંતુ તે લોકોનો દાવો છે કે લોકસભાની તેમ વિધાનસભામાં પણ ભાજપ જીતી જશે. પરસોત્તમભાઈ પણ જીતનો દાવો કરે છે. નહીં, વસ્તુ ખોટી છે. અત્યારે લોકો કોઈ દાગી ઉમેદવારને, પક્ષ પલટાવાળા ઉમેદવારને કોઈ સ્વીકારવા તૈયાર જ નથી. કયા મુદ્દાને લઈને આપ ચૂંટણી પ્રચાર કરશો? આપના મુદ્દાઓ અત્યારે શું રહેશે? અમારા ખાસ મુદ્દાઓ ખેડૂતોના છે. ઘણા બધા પ્રશ્નો છે. પાક વીમાના પ્રશ્ન છે, સાથણીના છે, નર્મદાની કેનાલોના પ્રશ્ન છે, પછી અમારા અહીંયા પાણીના પ્રશ્ન છે. ઘણા બધા અસંખ્ય પ્રશ્નો હોય. અમારા ગટર લાઇનના પ્રશ્નો હોય, અસંખ્ય પ્રશ્નો હોય. અહીંયા ત્રિપાખીયો જંગ છે તેવી પણ વાત છે કે કોઈ સીધી ટક્કર આપની ભાજપ સાથે જ રહેશે? ના, સીધી ભાજપ સાથે જ ટક્કર રહેશે. અમારે કોઈ ત્રિપાખીયો જંગ નથી. લોકસભા મત વિસ્તારની વાત કરવામાં આવે તો લાગે છે કે આ બેઠક પર સોમાભાઈ પણ જીતી જશે? હા, 100% કે આ પણ બેઠક ઉપર સોમાભાઈ શ્યોર જીતે છે. કઈ રીતે? ભાજપ 26માંથી 26નો દાવો કરે છે. ભાજપ 26 દાવો કરે, પણ જે આ સુરેન્દ્રનગર લોકસભા વિસ્તાર જે રહ્યો એ કોળી પટેલનો વિસ્તાર મોટો છે અને વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લો એક રહ્યો ને એ કોંગ્રેસને ચાહવાવાળો જ છે અને કોંગ્રેસમાં જ કાયમ માટે રહે. એટલે બંને બેઠક પર આપ કોંગ્રેસનો જીતનો દાવો કરો છો? દરેક બેઠક ઉપર કોંગ્રેસ જીતી બતાવશે. જીતી જશો તો પ્રથમ કામ શું રહેશે આપનું? અમારા નાના પબ્લિકના ખેડૂતોના પ્રશ્નો જે છે ને, ઝીણા મોટા પ્રાધાન્ય અમારું ખેડૂતોના પ્રશ્નો ઉપર ને નાના મજૂરના પ્રશ્નો ઉપર અમારું રહેશે.